ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. બાળકોને પડી ગયું છે વેકેશન અને અમે જઈ રહ્યા છીએ જૂના માત્રાવળ લગ્નમાં. લગ્ન છે 2 દિવસ પછી. હવે કાલે વેકેશન પડી ગયું એટલે આજે જાય છીએ. પિયુષ કાલે આવશે. સવારના 5:45 વાગ્યા છે. નાસ્તો કરવા બેસી ગયા છે. ભાખરી બનાવી છે, ચા છે. આજે એ છે ફી. તો ગાઈસ અમારી સાથે અમારા અહીંયા બેન કહે છે, મોટા બેન એ સાથે છે. રસ્તામાંથી નીકળવાથી અમારા કૃષ્ણાબેન આવશે. બે મોટ બેન આવવાના છે. એક બેન અમારા જામનગર થી આવવાના છે. એ અમને નવા ગામ જોઈન કરશે. એટલે અમારા ત્રણેય નણંદ આજે સાથે છે. ત્રણેય મોટ બેન આવવાના છે. બધાય મોટ બેન છે. મોટ બેન. તો ગાઈસ હમણાં છે ને બધા ફેમિલી મેમ્બર સાથે મળે અને ફૂલ એન્જોય કરવાનું છે. જેવી રીતે અમે ઢાકે લગ્ન એન્જોય કરતા ને, બધી બહેનો સાથે મળ્યા હોય, બધા ફેમિલી મેમ્બર, મારા ફોઈ બધા એવી રીતે અહીંયા અમારા 6 બહેનો અહીં છે. અમે બધા આવીશું તો મોજ કરવાની છે અમારે થોડાક દિવસ. અને તમને મસ્ત મજાના ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા મળવાના છે. તો ફટાફટ અમારે નાસ્તો કરી અને બસ હવે 5 મિનિટમાં મારે નીકળવું છે. ગાઈઝ અમે બસમાં બેસી ગયા છીએ અને મારા કલ્પભાઈ મળી ગયા છે અમને. જો અમારા બે બસમાં મળી વાટલાસણ જાય છે આ બેન. સાસરે જાય છે. એટલા વર્ષ પહેલા ઉનાળાનું વેકેશન હારે જ કર્યું. મહિનો થી 15 દિવસનું વેકેશન હારે કરતા મજા આવે. બધા આયરે હોય. ખુશી બેન અહીંયા બેઠા છે. એ ખુશી યાદ ન થાવતી તો આ બેઠી છું. બસ આવી ગઈ ને તો ટાઈમ નો રહ્યો. આ ખુશી કોઈ મળવાનો કા દેડી દેખાણો નહીં. બસ મેટોડા પહોંચી તમે હરખા બેસી જાવ અંદર. અહીંયા આવું બધે આવે જગ્યાએ જાય ઉતરવાનું. જાવંડી પહોંચવા આવ્યા છે. ચાલો આ બેન ને ટાટા બાય બાય કરી દઈ. કલ્પ આવશે હો તું. એ કલ્પ અમાર ઘરે આવીશ. ઘરે આવીશ. વાતું તો કરીને કેટલા ટાઈમે મળ્યા હોય. હા હજી એક ફંક્શનમાં જવાનું. બ્લેસ યુ ગાઈઝ. અમે ચાવંડી ઉતરી ગયા છીએ. જો બસ વહી ગઈ અને ડાયરેક્ટ ત્યાંથી અમારા દાદાએ જો એક રિક્ષા મોકલાવેલી હતી. હવે એમાં ડાયરેક્ટ બેસી જવાનું. એટલે બહુ થાય. સુરત થી આવ્યા ને એવું લાગે બસમાં. હા સુરત વાળા આ જ રીતના આવે. એ નાખી રિક્ષા ભરાઈ જાય થેલાથી ફરતી. જે આપણી નદીમાં પાણી છે હો અત્યારે. ફાઇનલી અમને મારો ગેટ દેખાઈ ગયો છે જૂના પાત્રાવડનો. પછી આવતો હોય છે જન્મભૂમિ બધાની જન્મભૂમિ આવી ગઈ. ये लड़की और ये दो लड़की का खुशी का ठिकाना नहीं है गाइस. ઓળખાય છે ભાઈ, ઓળખાય છે. એમને મોઢું ફૂલાય ઢોકરા જેવું થઈ ગયું. ખુશી તો હોય જ નહીં. ડાયરેક્ટ ઘરે હો ભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. ઘરે જઈને મૂકી ગયા અમારા દરવાજા છે. એમ બોલ થેલાનું ભરાઈ ગયું. એમ બોલો જય શ્રી કૃષ્ણ મોટા બા. એમ નહીં પૈડા કીધું હોય નાખું સારું આવું છે બધે આયલા. લીંબુ છે તરકાબરા છો. આમાં કઈક રોગ જ એવો છે. પાંદડામાં એવું છે પણ બહુ આવ્યો. મમ્માને સ્પોર્ટ્સ આમાં થઈ જાય. એ પહોંચી ગયા હો. પણ અત્યારે આવ્યા તો છે. આઈરી આમાંય છે જો. હા બહુ બધા છે. ઘણા બધા છે આઈરિયા જો અહીંયા. એલોવેરા લીમડો સરસ છે. અત્યારે વાગી ગયા છે 9 અને અમે પહોંચી ગયા છીએ ઘરે. તો થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી. કચરો બધું થોડા કાંઈ વાસણ છે ને તો એ કરી નાખી. બાકી મસ્ત તડકો આવી ગયો છે. ચકલી ઉડે ભાઈ. અહીંયા દાદા છે ને એ કામ આળો ને 2-3 માળા રાખ્યા. મેં નીકાળી દીધા.
રાખ્યા ઘણા બધા હતા હવે નથી અફસોસ. ઉતાર્યો ફાઇનલી ગાઈસ હવે મીટિંગ ઉપર છીએ અમે કામના. જો આ રસોડું તો આખું ધોઈ ગયું, બાર વાસણ ધોઈ ગયા અને મેં અહીંયા ધોઈ નાખ્યું. આ તમે જોતી ના પછી સુપડી મેડી સુપડી મેડી લઈ દો. બરો તમે એમ થાતું નથી કે કઈ મમ્માને થોડી ઘણી હેલ્પ કરું? ના મારું વેકેશન અને હું એન્જોય કરું. ગાઈસ તો બધી સાફ સફાઈ કરી લીધી છે મમ્માએ અને દાવું કરે છે. શું કે અને અહીંયા જો હું હવા ખાવું ઠંડી ઠંડી કુલરની. આહા નો સ્પોન્સર ગાઈસ બટ બહુ ભાવે અમને આ વસ્તુ. ગાઈસ અમારે હજી એક બેન આવે છે, બે તો આવી ગયા છે, હજી ત્રીજી આવે છે. તો ખુશી કરવા એને તેડવા જાય છે, લગ્ન કરવા આવે છે. અમાર ફઈ તે તેડવા જવા પડે ને તો હાલો થેલા ઉપડાવવા જાવું ને બસ તેડવા તો જવાનું. હા હો यहाँ फेवरेट फिश है ये परवन. चलो तो हम चलते हैं अभी. ફીને તેડી આવી. હા હું શું હે માથું તમારું જો કેટલું આ બાવા લીધા અહીંથી. અમાર ધૂંધારા હાલે છે. બાવાનો લાવ. એ જય શ્રી કૃષ્ણ. પોગી ગયા અમે કઈ કા. હજી મહેમાન આવે ને તેડવા જાય. આ બાજુ થાય અહીંયાથી બરાબર શોર્ટકટ લઈ લઈ. આ મારું શું કહેવાય મારા ઘરથી બસ સ્ટેન્ડ જવા માટેનો શોર્ટકટ છે. શોર્ટકટ તો નહીં હા બટ આમ જોઈએ તો શોર્ટકટ. અહીંયા તમારું મંદિર છે ક્યાંક લઈ જશું તમે પણ. હાલાલ કેમ સ્પીડ ધીમી થઈ ગઈ તારી? પુલ આવી ગયો અને બસ છે ને આ રસ્તેથી આવશે તો આપણે અહીંયા વેઇટ કરશું બસ સ્ટેન્ડની અંદર. ઓ ઓ માય ગોડ યે ઓ એક્સાઇટમેન્ટ લેવલ જુઓ ગાઈસ ખાલી તમે. હાય હાય હા જય શ્રી કૃષ્ણ. અમે તમને શું કહેવાય તેડવા આવ્યા. તમે લગ્ન કરવા આવ્યા ને એટલે લગન કરવા આવ્યા તો મેં કીધું તેડવા આવે પછી મહેમાન આવે તો તેડવા તો આવવું પડે ને. તેડવા આવ્યું ને અમે આવ્યા એટલે અમારી પર જિમ્મેદારી નાખી કે હાલો તમે તેડી આવો એમ. દીકરો તેડવા આવ્યો મને લે માન પોત છે ઈ કે એક વસ્તુ આ મળશે પેપ્સી. પેપ્સી હા અરે વારે બોલો આય જય શ્રી કૃષ્ણ. હા હાલો ટીન 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 મહેમાન આવી ગયા. ભરત મિલાપ કરી લ્યો તમે. લાસ્ટ યર ગાઈસ અમે એવું કર્યું હતું પડદા છે ને ભીના કરી નાખ્યા પાણીથી એકદમ પલાળી દીધા અને પંખો ચાલુ કરીને મસ્ત બધા સૂતા હતા મસ્ત પડદા બંધ કરીને એસી જેવું થઈ ગયું હતું કાફી. ઉમર આપી એટલા કપડાં ગયા એટલા કપડાં ગયા. હવે બસ લ્યો ઊભા થઈ જાવ તમે. હજી તમારે કેટલું બાકી છે? અરે આવ્યા ને તયું ના કામે લઈ ખાય. હા હું તો કયું ની જાન રખડતી હોય.
ગાઈઝ હવે 10:15 જ વાગ્યા છે હજી કોઈ લેટ નથી પણ આમ આજે અમે બહુ વહેલા free થઈ ગયા જાજા હતા એટલે જાજા હતા અને દાદા આજ વખતે છે ને બધું ક્લીન રાખ્યું હતું કઈ ખરાબ નહોતું ખરાબ એટલે નથી આપણે આવું છે આ ઉપર થઈ ગયું ને એટલે થઈ હા હવે કલર કામ બધું થઈ ગયું ને એટલે મસ્ત ખર્ચતું નથી ને બધું નથી રસોઈ વહેલી બનાવી નાખશું 10:15 વાગ્યા છે 12 વાગે છે જમી રેડી રીતે એવું થોડું કરવાનું બાકી છે ને એટલે એ કરશું અમે ત્યાં સુધીમાં ફટાફટ રસોઈ બનાવી નાખી મહેંદીમાં તો જોઈ કોણ કેવી કરે છે ઈ શાક બનાવવું છે ગુવાર બટેટાનું રોટલી અને કેરીનો રસ મોસ્ટ વેલકમ આવો આવો લગ્ન કરવા અમારા બેન પધારી ગયા છે શું કરવા માંડી તો તમે આવવાના હતા પછી એમ થયું કે હાલો જમવાનું બનાવીને તો રાખવું પડે ને એક બેન આવીને ડાયરેક્ટ ચોપડીને બેસી ગયા છે આ સાબિત કરું કે પછી બધું સાફ જ છે મસ્ત હે બધું વાહ મોટું મોટું બધું વરાઈ ગયું ખાલી તમે આવ્યા ને તો બધું થઈ ગયું ટૂંકમાં એટલે તમારે રેસ્ટ કરવાનો છે લઈ કડક થઈ ગયા ને તમારે હવે બેસવાનું જો તમે અહીંથી જાઓ ને ત્યાં સુધી તમારે કાંઈ કામ નથી કરવાનું તમને કોઈ ચિંતે ને તો મને કહી દેજો દાદા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ જો અહીંયા જયશ્રીફી બેઠા છે આ બીજા જયશ્રીફી બેઠા છે એવું હે એવું तो कई वांधो नहीं मेरे पास फोन पकड़ने के लिए दम भी नहीं है રસોઈ કમ્પ્લીટ થવા આવી છે 11 વાગી ગયા કેરીનો રસ થઈ ગયો છે શાક ને સંભારો થઈ ગયા રોટલી આ થઈ સવાર રસ દેખાડ દો વાહ જાઓ મારી જાઓ ભત્રીજી રોટલી બનાવે છે ને એ ખાઈને હવે આ ફઈના ભત્રીજી ક્યાં વાસે ડોલ ગયા તો ગાઈસ બધા બેહી ગયા છે જમવા ગાઈસ વ્લોગ ને એન્ડ કરી દઈ જમવા બાકી છે તમે લઈ ભૂખ લાગી છે આવ સુધી બાય બાય લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અત્યારે ચાલે છે મહેંદી સૌથી આ બેસવાનો એકદમ અઘરો ટાસ્ક જો કેટલી સરસ મહેંદી આ બેન મૂકે છે અને એટલી સ્પીડમાં કરે છે હજી તો 5 મિનિટ જેવો ટાઈમ થયો છે 5-7 મિનિટમાં અડધી મહેંદી થઈ ગઈ બેન બહુ સ્પીડ હારી છે મને સૌથી અઘરું કામ લાગે ને તો મહેંદી મૂકવાનું કલાક એક બેસવું મૂકવાનું નહીં મુકાવાનું મુકાવાનું તો તું મૂકતી નથી અમારે જો હવે બેસી ગયા છે ખાટલે હાલો બધે મહેંદી મુકાવા તમને કેવી ફીલિંગ આવે છે અટાણે તો રોવું આવતું હશે ને કે ઓલું કૃપાલી સાહરે વહી ગયા છે રોવું તો આવે છે પણ શું થાય રોવાય તો નહીં તો તું દાંત કાઢ તું દાંત કાઢ એટલે નહીં રોવે અમારે બધાય બેન ને બધાય મુકાઈ ગઈ છે હવે લાસ્ટ મારો વારો છે અત્યારે વાગ્યા છે 3 તો બસ હમણાં ફટાફટ મહેંદીનું કામ આપણે હમણાં કમ્પ્લીટ થઈ જશે પછી આગળના તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળી જશે કામ શું કરવાના છે આજે મનમાં તેમ થાય કે ઓહ હમણાં છોકરી વહી હમણાં જાય મારી દીકરી વહી જાય 20 વર્ષની કરી પાકું આવે ને ઉડી ગઈ એની જેમ સૌથી છોકરીની મમ્મી બનવું જ અઘરું છે છોકરાની મમ્મી બનવું તો બહુ સહેલું છે ભાગશાળી ઘર દીકરી હોય પણ એ છોકરી 20 વર્ષની 20-22 વર્ષની એ જે પહોંચવા આવે ને એટલે એ એક મમ્મીની ફ્રેન્ડ બની જાય ટૂંકમાં એની યારે બધું શેર કરે ફેશનથી માંડીને બધી વસ્તુ હા અને પછી છોકરીના તા મેરેજ થઈ જાય એટલે એક છોકરીને એટલા એજની થાય ને એટલે એક બેસ્ટ ફ્રેન્ડ હોય એની મમ્મીની એમાં મને પી લખી દેજે ભલે લે કઈ એમાંથી પીએ લખાવશે એના પિયુષનું નામ લખાવે છે જો મેં તો આમાં ક્યાંય ન લખાયું લે લખાઈ નાખો હજી ટાઈમ હે